દીકરી કે દીકરાના લગ્નમાં કંકોત્રીમાં આવેલ મહેમાનોને ઓઢમણ પ્રથા બંધ રાખવી, રોકડ રકમ વ્યવહાર કરવો. દીકરાની વહુને વહેણું લઈને જવાની પ્રથા બંધ કરવામાં આવે છે અને દીકરાને વહેણું માંગવાની પ્રથા પણ બંધ, દીકરીને વહેણું માંગવાની પ્રથા પણ બંધ છે. તેના બદલે દીકરા દીકરીના મા બાપે મોરવી સાથે સાદાઈથી જવું અને પોતાની યથાશક્તિ એક જોડ કપડાં લઈ જવા. દીકરા દીકરીના લગ્નમાં ડાવર પીઠી કરશે, પણ ડાવરને કપડાં આપવાનું બંધ અને પીઠીની જગ્યાએ જે રોકડ રકમ જે આપણે આપવાની નક્કી થાય ફિક્સ રકમ એ આપવાની. કોઈ પણ પ્રસંગમાં પોતાના ભાઈઓ કે કુટુંબ બેઠું રહેતું હોય અને તો કોઈએ જવું નહીં. તેનાથી ભાઈઓનું મહત્વ છે અને પોતાનું ભાઈનું અને કુટુંબનું પણ વાતાવરણ પણ સારું રહેશે. જેમ ઢૂંઢ પ્રથા પ્રસંગમાં જમણવાર રાખવો નહીં, ઢૂંઢ પ્રથા બોરામણ પ્રથા બંધ કરવી અને નાના બાળકોને કપડાં દાગીને જગ્યાએ રોકડ રકમ આપવી. દીકરી બાના મામેરામાં દીકરીઓ જમાઈને સાડી પેન્ટની જગ્યાએ રોકડ 100 રૂપિયા આપવા અથવા ગામ અથવા પાર્ટીની દીકરીઓ માટે જમાઈને રોકડ 50 રૂપિયા આપવા. વરઘોડામાં રસ્તામાં કોઈએ બેન દીકરી કોઈ વહેવાવીએ નાચવું નહીં. વરઘોડામાં કોઈ જગ્યાએ ધોળ પૈસા ઉડાડવા દેવા નહીં. તેના બદલામાં હવાને યથાશક્તિ પ્રમાણે ખિસ્સામાં મૂકવા. કોઈ પણના લગ્નમાં જાનમાં દારૂ કે જુગાર રમતા વ્યક્તિઓએ આવવું નહીં અને આથી કોઈ પણ જુગાર કે દારૂનો લત કોઈ કરતા હશે પણ વ્યક્તિ પકડાશે તો સામેના ગામનો જે દંડ ભરવાનો થશે તે વ્યક્તિના ઘરના વડીલોએ જવાબદારી રહેશે. જુગાર કે દારૂમાં કોઈ દંડ થાય, હોમા ગામમાં જે દંડ હશે એ આપણા વ્યક્તિએ જે એનો વડીલ વ્યક્તિ હશે એને ભરવો પડશે એનો દંડ.